અહીંયા કામદારો ખૂબ તકલીફમાં છે. એમણે એમની પીડા, દર્દ, તકલીફ, જે સમસ્યાઓ છે એ અહીંયા રજૂ કરી કે કામદારોને 8 કલાક કામનો કાયદો છે, પણ કંપનીઓ દ્વારા જબરજસ્તી 12 કલાકથી વધારે કામ કરાવવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં એને કોઈ પણ જાતનો પગાર નથી મળતો. ફિક્સ પગારને કોન્ટ્રાક્ટથી એનું શોષણ થઈ રહ્યું છે. વારંવાર કંપનીઓમાં મોટા અકસ્માતો થાય છે, પણ આ કંપનીઓ સલામતી માટેની કોઈ વ્યવસ્થા નથી કરતી. સાથે સાથે કામદારોના મૃત્યુ થાય તો એના પરિવારોને એવા કોઈ લાભ નથી આપતી. સાથે અહીંયાની જે સ્થાનિક યુવાનો છે એને રોજગાર મળવો જોઈએ, એ સ્થાનિક યુવાનોને રોજગાર મળતો નથી. કેટલાક ભાજપના નેતાઓ, રાજકારણમાં જે આગળ પડતા લોકો છે, એવા લોકો અહીંયા કામદારોનું શોષણ થાય એના ભોગે કંપનીઓ પાસેથી મોટી રકમ દર મહિને ઉઘરાવે છે, એવી રજૂઆતો પણ થઈ છે. અનેક જગ્યાએ હક માંગવા ગયા તો કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા. કામદારો વિરોધ કરવા જાય છે તો પોલીસ દ્વારા, સરકાર દ્વારા, ભાજપના નેતાઓ દ્વારા એમને ડરાવવા દબાવવામાં આવે. એટલે આખા ગુજરાતમાં જે કામદાર વિરોધી સરકાર છે, કામદારોનો હક અધિકાર છીનવી રહી છે, એની વિરોધના કાયદા બનાવી રહી છે, કે તમામ સામે આ યાત્રા દરમિયાન અવાજ ઉઠાયો શું? એમના જે પ્રશ્નો છે, એમની જે ફરિયાદો છે, આવનારા વિધાનસભાના સત્રમાં પણ ઉઠાઈશું અને સડકથી લઈને સંસદ સુધી લડી અને આ ગુજરાતમાં કામદારોને એનો અધિકાર મળે, એનો જે હક છે, એનું જે સન્માન છે, એના જે ભવિષ્યની ચિંતા છે, એમાં કોંગ્રેસ પાર્ટી એનો અવાજ બુલંદ કરશે ને એમને અધિકાર અપાવશે.